આદત બીક ને એવું ઘણું માનસિક વિચારો મને બહુ ખરાબ વિચારો આવે સુસાઇડ ના ને એવા બધા વિચારો આવે પણ કે નાની નાની વાતમાં ચીડિયા પણ બે માણસનો ઝઘડો થઈ જાવો કંટાળો આવતો એટલે માથાનો દુખાવો. ઠીક છે ભગનભાઈ, શેના માટે તમે શું તકલીફ માટે આવ્યા હતા જણાવો. ભગંદર માટે ભગંદરમાં શું શું તકલીફ તમને થતી હતી? ભગંદરમાં સમજી દુખાવો બહુ થતો હતો, સોજા થઈ જતી હતી, રસીનો ભાવ ખંજવાળ ને એમાં એવું બહુ આવતો. કેટલા કલાક સુધી કેટલા સમય સુધી તમને દુખાવો રહેતો હતો મળ પછી? દુખાવો તો ચાલુ જ રહેતો હતો, આપણે બેસી નતું શકાતું. એપ્રોક્સ કેટલું 10-15 મિનિટ કલાક કેટલા સમય સુધી ગોળી બતાવતી, ગોળી ના ખાય ત્યાં સુધી દુખાવો રહેતો? પછી તકલીફ એકચ્યુઅલી ક્યારે ક્યારે થતી? વધારે પડતું બેસવાનું આવતું? બેસવાનું આવતું ત્યારે કે આપણે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે બહુ તકલીફ થતી, સમય બહુ તકલીફ. પછી હાર્ટ એટેક ની બીક ને એવું કઈ હતું ખરી? આદત બીક ને એવું ઘણું માનસિક કંટાળો આવતો એટલે માથાનો દુખાવો કેવું કંટાળો આવ્યા રાખતો, ચીડિયાપણો સ્વભાવ થઈ ગયા, મજા ના આવતી, આખો દિવસ બેઠા જ રહી. અને ખંજવાળ જે તમને હાથમાં ખરજવું છે એનામાં? હા, એનામાં ખંજવાળ સતત ચાલુ રહેતી, અહીંયા છે ત્યાં. પછી આપણી દવા તમે ચાલુ કરી કેટલા સમય સુધી તમે દવા લીધી? 15 દિવસ થયા છે. 15 દિવસમાં તમને શેમાં સારું લાગે છે? મને તો ઓલ ઓવર બધું જ સારું લાગ્યું. એમાં શું છે કે 15 દિવસમાં મને ઘણી રાહત થઈ. જે સોજો હતો એનામાં? સોજો એકદમ મટી ગયો. ખંજવાળ હતી, બળતરા, દુખાવો હતો? ખંજવાળ તો બંધ જ થઈ ગઈ છે, થોડી સાધારણ રસી નીકળતી એ પણ રાતે જ નીકળે છે, દિવસે નથી. અને જે કલાકનો જે સમય હતો એ ઘટીને કેટલા સમય સુધી રહ્યો છે? કાંઈ ને 2 મિનિટ જ રહે છે. હવે દુખાવો બસ આપણે લેટરિંગ સમય જાય 2 મિનિટ જ દુખાવો, પછી દુખાવો જ નથી. કબજિયાતની સમસ્યા જે હતી એમાં કેટલી રાહત લાગે? એમાં 90% રાહત થઈ. અને ઓવરઓલ તમને કેટલા % લાગે સારું? ઓવરઓલ મને તો 80-85% એવું લાગે છે કે આપણે બધું રાહત થઈ ગઈ છે. અને નેગેટિવિટી જે હતી, જે તમને વિચારો બધા આવતા હતા, એ વિચારો કેવા હતા? વિચારો મને બહુ ખરાબ વિચારો આવતા, સુસાઇડ ના ને એવા બધા વિચારો આવતા. એ વિચારો બધા મને અત્યારે ચીડચીડું પણ જે હતું પણ કે નાની નાની વાતમાં ચીડિયાપણું, બે માણસનો ઝઘડો થઈ જાવો, ઘરમાં પ્રોબ્લેમ, બધા ઘણા બધા પ્રોબ્લેમ, ઘણી મને શાંતિ થઈ ગઈ. કેવું લાગે છે હોમિયોપેથી ભગંદરને મટાડી શકે છે કે નહીં? 110% મટાડી શકે છે. આ દવા લેવી જ જોઈએ.